એટલે વાસળી ગયો શું કે હલો ગા વિહે જે છે જો કે અને વાસળી આ બાજુ છે જો કે ગા વિહાણી સાંજે આપણે 9:30 વાગે 9 તારીખ ને 9 મઈ મિત્રો કંઈક સવારનો આવી રીતનો નજારો છે મસ્ત મજાનો સૂર્યદેવ પણ આપણે દેખાય છે તમને અને વાગી ગયા છે અત્યારે 8 રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે હવે રામજી મારા આવતું રેન્ક પર હે એટલે એ બટા તને નથી નામ આવડતું ને હે હલો ભૈયા વાસળી ગયો શું કે હલો ગા વિહે જે છે તો કે અને વાસળી આ બાજુ છે જોકે ગા વિહાણથી આપણે સાંજે 9:30 રાત્રે 9 તારીખ ને 9 મહિનો સાંજે 9:30 ગા વિહાણી પણ સાંજે કંઈક હુકું લેવાઈ ગયો ભરતભાઈને અહીંયા પડશે પાડોશીમાં પછી સવારે પછી માસિયાભાઈને લઈને આવ્યો કાંઈ કડક એકાદ ભારા જેવી અને મારે રામદેવ રંબા રાખશે કાં ભલે બાંધી હોય ગા વહેલી દોઈ હતી કા 2 લીટર પણ 2 લીટર ઉપર પણ ખોર નતો ને એટલે હવે ખોર જો કે લઈને આવ્યા છે હાલો કે કડપ પણ લેવા જવાની હાડો લઈને આવી માસિયાભાઈને અહીંયાથી ભારો લેતા આવ્યું કડપનો સાંજે ભરતભાઈને અહીંયા લાવ્યા હતો 9:30 વાગે ગયો હતો ભાઈ જો કે કડપ લઈને આવતા રહ્યા સૂકી નીણ થોડીક આપણે માસિયાભાઈને અહીંયાથી જો કે ગા આપણે સાંજે વિહાણી 9:30 એમ કંઈક એટલે ભરતભાઈને અહીંયા પણ થોડીક લઈ આવ્યો તો નીણ સાંજે સૂકી અને અત્યારે માસિયાભાઈને લઈને આવતો રહ્યો સૌ હાલો ભાઈ બરી બની નાખી છે ને હવે જારવાની છે હાલો જારી વારશું હાલો રામજી ઝાડ છે 2 છે જારી જોઈ આ એમ કાઢી કેવી લાગે છે અસલ લાગે છે ને કાશે લાગે હાલો ભાઈ જો કે કડબ લઈને આવતા રહ્યા છે ને આ બાજુ કંઈક તડકે તપવા પણ નાખી દીધી છે હુકી જો કે ગાયને નાખવી પડશે આપણે 2-3 દિવસ હુકું ખવડાવવું પડે જો કે આપણે 4 હતા 4માંથી અત્યારે 5 થઈ ગયા છે ફેમિલીમાં એક વધારો આવ્યો છે 4 હતા ને હવે 5 પૂરા અને અમારી ફેમિલીમાં છે 3 અમે 2 અને રામજી હોતી 3 ખેડૂત ભાઈ જો કે આપણે કાલે દવા ખડની મારી હતી આવી રીતનું રિઝલ્ટ છે સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે ખડની દવામાં ગ્રામોજન છાંટી હતી આપણે કે કાલે આપણે મારા ફોન આવ્યો હતો વિરમગામથી અનિલભાઈ ખેડૂતનો અને એ ભાઈ કહેતા હતા કે દવા આપણે છાંટવી મગફળીમાં પૂજા આપણે નાંગર વધારે બેવારવા માટે અથવા મને કે બેરલ ફેરવી નાખો તો પણ હાલે એટલે મેં ભાઈને કીધું કે આપણે દવા તમે છાંટો તો સારું એમ કે હું તો દવા જો કે લાવેલી પીડી છે એમને અને છાંટી નથી મારે જો કે દવા છાંટવી પણ થોડુંક મોડું વધારે થઈ ગયું એટલે કીધું હવે દવા છાંટાય નહીં 3 મહિના જેવું ટાઈમ થવા આવ્યો છે મગફળીનો એટલે દવા કાંઈ લાવેલી પીડી દવા પણ નથી છાંટી અને તમારું ખેડૂત ભાઈનું શું કેવું છે કોમેન્ટ કરજો આપણે દવા છાંટવી કે મગફળીમાં પાછી પાડવાની અથવા બેરલ ફેરવો તો સારું રહે કયું રિઝલ્ટ સારું મળે શું કયું કામ સારું લાગે એ તો કોમેન્ટ કરજો અને ઘણા એમ કહેતા કે બેરલ ફેરવો તો મગફળી આડી પડી જાય બરાબર આડી સારી પડી જાય પણ ઉપાડો ટાણે કે વાંધો પડે છે જોકે મગફળી ઉપાડવાનું થાય ત્યાં થોડોક એમ કે પ્રોબ્લેમ પડતો હોય આડી પડી જાય ઉપાડવામાં થોડી વાર લાગે પછી જે જેને યોગ લાગે એ પ્રમાણે ખેડૂતો કામ કરતા હોય છે ઘણા લોકો દવા પણ છાંટતા હોય પાછી પાડવાની પણ આપણે જો કે દવા પાછી પાડવાની છાંટી નથી અને આવી રીતનો કંઈક એટલો વિકાસ કર્યો છે બરાબર તમે જોઈ શકો છો કે આવી રીતની મગફળી છે આપણે એક ભાગમાં જ્યાં ઘાટી વધારે છે ને અહીંયા થોડી વિકાસ વધારે કરી દઈએ આપણે છેલ્લે જે ભાગમાં છે ને ત્યાં જો કે 4 થી 5 વીઘા જેવી છે 4 વીઘા ઉપર 5 વીઘામાં એમાં થોડો વિકાસ વધારે કરી દે છે પણ એમાં જો કે અત્યારે વાંધો નથી વરસાદ ને પવન આવી ગયો એટલે કંઈક આડી પડી જાય છે એટલે બહુ વાંધો નથી દવા છાંટવા પણ છે નહીં જોતી આવી રીતનું છે અને ફાલમાં પણ સારું છે વાંધો નથી આપણે બને એટલે આપણે માહિતી આપશું ખેડૂત ભાઈને
ગમે એ પાક વિશે અને બને એટલે આપણે ઘણા ખેડૂત પાસે અમે માહિતી લઈને આપણે રજૂઆત કરતા હોય છે. આવી રીતનું હોય છે. બાકી આપણે નોલેજ જેટલું મારી પાસે હોય એટલું નોલેજ હું આપીશ ખેડૂત ભાઈને 100%. બને એટલું આપણે પ્રયત્ન કરશું. સવારનું શિરામણ તૈયાર થઈ ગયું છે. કારેલાનું શાક છે અને મરચાં, બાજરાના રોટલા. રામ રામ, જય માતાજી. બધાને શિરામણ થઈ ગયું છે. હાલો બધા શિરાવવા. શિરાવીને પોતાનું કામ કરવા મંડી જાય. એક જાય છે દવા છાંટવા અને આપણે ઘરનું કામ કરવાનું છે. ગા વિયાણી છે ને અને આપણે આ ઘીરે રહેવાનું છે. ઘરનું કામ કરવાનું, દવા છાંટવાની. હાલો બધા મિત્રો શિરાવા સવારનું શિરામણ. પછી તો કે કામ છે દવા છાંટવાનું. કે રામજી મારે ઉઠ્યો સવારનો ત્યારનો 7 વાગ્યા પહેલાંનો ત્યારનો ગા બાજુ છે. તો કે ગાય આગળ અમારે હવે આ વાસળીને મૂકશે નહીં થોડાક જે અમારે જો આવી જ રીતના કરશે. અમારે રમે દોડા કર્યા રાખશે. હાલ ગા આગળ ઊભો રહે, હાલ ફોટો પાડવાનો છે. રામજી રોટલી ખવડાવને ભૂલી ગયો શું તું? ત્યાં રોટલી નથી બનાવી ઘઉંની? આજ નથી બનાવી. હા શું કરવું છે ઉભા રહી ગયો એટલે? અરે રવા દે તો હજી વાર છે. અમારી વાડીએ ખેડૂત ભાઈ જો કે ટાંકે આવતા રહ્યા છે દવા છાંટવા. અને આપણે આ છે દવા. જો કે ગ્રામની દવા છાંટવાનું કામ ચાલુ છે. અને આપણે ઉરિયા ખાતર પણ ભેગું નાખી. એક ડબલા જેવું થોડુંક ઓછું એટલું નાખવાનું છે ઉરિયા ખાતર. અને આપણે ગ્રામોજન તમને ખબર હતો કે કેટલું પ્રમાણ રાખવાનું હોય છે ગ્રામોજનમાં. અને આ પણ દવા ભેગી નાખું છું કેમ કે આ દવા ભેગી નાખેલી થોડોક ટેકો સારો રહે. આ દવા પડતર છે એટલે આપણે ભેગી નાખતા જઈએ. થોડું ઘણું અંદાજે પ્રમાણ રાખી ભેગી નાખી દે એટલે થોડીક વધારે કામ લાગે. ખડ ફૂંકાય સારું એના હિસાબે. ઓલી દવા જો કે હાવ પડતર છે એટલે કામની નથી એના હિસાબે. ચાલુ કરી દીધી છાંટવાની ગ્રામોજન. આવી રીતનું કંઈ કામ થાય છે ભાઈ. અને આવીને આવી ખેતીની કંઈક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓળખ્યા ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. આવી રીતનું કંઈક ખેતીવાડીના બ્લોગ આપણે આવતા રહીએ. આ રીતનું કામ ચાલુ છે દવા છાંટવાનું. જો કે ખડ વાઢેલું ખડ છે એમાં દવા છાંટી છે. બાકી વધારે જે મોટા ખડમાં તો રિઝલ્ટ એવું મળે નહીં અને દવા પણ વધારે ફેલ જાય. હાલો મિત્રો અત્યારે થયો છો વહેતો વાંકાણી બાજુ જવું છે ખોર લેવા. તો ચાલો ખોર બોર લેતા આવી. અને વરસાદના જો કે ખાડા પાણીના ભીરા છે રસ્તામાં. ચાલો ભાઈ જો કે ખોર લઈ વાંકાણીથી ખોરની ગોળી લઈ અને આવતો રહ્યો છો વાડીએ. અને ખોરના ભાવ છે 2350 અને કાંઈક બીજા હલકા ખોરના 2200 છે. ભાઈ જો કે 3 વાગી ગયા છે અને આ બાજુ આવ્યો હતો. કીધું રામજી શું કરે? મારે રામજી અમારે સવારનો આ બાજુ તો કે ઘડીક છે ને આટા અમારે કરે છે. ગાય એક વિયાણી છે ને તો મારે તેરુનો આ બાજુ છે. ભાગ પણ લઈને આવી આવ્યો છે. હા શું ખાસ ઘીરે નથી આવવાનું? શું ક્યાં હે બધુડી? કાં આય પડખે આવીને આમ ઘીરે વ્યાલ ઘીરે આવતો તો ગાજો ખારી થાય છે. વાસળી બહુ તો ઘાણી કરીને એટલે આ લોકો દાળ ભાતની આજે કંઈક રેસીપી બનાવવાની છે. અને જો કે ટમેટા અને મરચાં કંઈક કટકી થાય છે. એવી કટકી કરી નાખીએ ટમેટા અને મરચાંની. અને જો કે તેલ થોડુંક નાખ્યું છે. હાલો ભાઈ હવે જો કે ડાયર ઓરે છે અને બીજું પણ થોડીક નાખવાની છે સાઈડમાં પડી છે. હાલો ભાઈ ડાયર ઓરે જો કે બીજી થોડીક. હવે ઢાંકણું બંધ કરી કુકરનું
અને ગેસ ઉપર મૂકવાની છે. હાલો ભાઈ ગેસ ઉપર મૂકવા જાય છે. હાલો હવે ગેસ ચાલુ કરે છે. ઝડપ રાખજે એટલે વિડીયો વધારે કંઈક મોટો ન થાય. હાલો ભાઈ દાળ ભાત બનાવવાના છે. ધોઈ ગયા કમ્પ્લેટ. ધોઈ નાખ્યા. હવે ઓરવાના છે તો કે તડકો આવે ને મોઢે થોડો આમ. અને અમારે રામજી હજી પણ ઉધરા નથી મટી. ઈ પણ સાઈઝ પી લે છે. આપણે સન્માનનો સાઈઝ ન પાય તો સાઈઝ પી લે. શું કરવું? જો કે ગાયને હવે તારે દોઈ લીધી છે અને હાંજ પડવા આવી ગઈ છે. જો કે બકડીયું નથી લેવાની. અને આ બાજુ બાંધી આપણે વાછરડી. પછી લઈ લઈશું. આ બકડી રવા દે પછી લઈ લીધી. ચાલો. અને અમારે રામજી કાકા. હાલો મિત્રો, આજનો વિડીયો કંઈક આવો જ કંઈક રહ્યો છે. તમને જો વિડીયો મારો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રામ રામ, જય માતાજી.